તમારું નામ પરિચય? મારું નામ કનૈયાલાલ ચવોટી. હું પોલીસ ખાતામાં હતો, અત્યારે નિવૃત્ત છું અને મારા મિર્જાપરની અંદર શ્રીહરિનગરમાં હું રહું છું. હું તમામ મિર્જાપર ગ્રામ પંચાયતના નાગરિકોને મારી નમ્ર એક અપીલ છે કે આ મતદાન છે એ આપણો હક છે. યોગ્ય માણસને આપણે મતદાન કરી અને ગામ સ્વચ્છ રહીએ અને ગામની અંદર સારી સેવા કરી શકે એવી વ્યક્તિ હોય એને આપણે ચૂંટવો જોઈએ, એવી મારી નમ્ર વિનંતી છે. લોકોમાં ઉત્સાહ કેવો છે આજના દિવસે? લોકોની અંદર ઉત્સાહ ઘણો છે. લોકોની અંદર એમ છે કે હવે પછીના જે ઉમેદવાર ચૂંટાઈને આવે એ મિર્જાપર ગ્રામની અંદર સારું સાચું પાણીની લાઈન, ગટરની લાઈન, આ બધું સારું કરે એના માટે ઉત્સાહી છે બધા. આ હેતુ છે મિર્જાપર ગામના લોકોની. કેમ કે આગળ જે છે એનામાં બધું પાણીની, ગટરની અને એની તકલીફ છે. એના કારણે હવે પછીનો જે કોઈ ચૂંટાઈને આવે એ સારું કામ કરે, સ્વચ્છ કામ કરે, એના માટે લોકો ઘણા ઉત્સાહી છે હાલની દ્રષ્ટિએ. એવું માનવું છે અને જણાઈ આવે છે. અત્યારે એપ્રોક્સ જોવા જઈએ તો આપણે 30 થી 40% જેટલું મતદાન થયું છે બધા અલગ અલગ વોર્ડ હિસાબે. અમુક વોર્ડમાં 35% જેવું થયું છે, અમુક વોર્ડમાં 40 થી ઉપર ગયું છે. હજી ધીમે ધીમે મતદાનોની બધાની સંખ્યા આવતી રહે છે. અત્યારે હજી વરસાદ જેવું વાતાવરણ છે, અત્યારે માણસો ઓછા છે. ધીમે ધીમે માણસો હજી આયા રાખે છે મતદાન કરવા માટે. સાંજ સુધી એવો બધાને અમને આશરો છે 60 થી 70% સુધીનું મતદાન થઈ શકે એવો અમને આશરો છે અત્યાર સુધીનો. આ લોકોને જાગૃતિ એમ કરી છે કે પહેલે જે ઓલું થયું છે, મિસ્ટેક થઈ જાય સરપંચ થ્રુ, હવે એની સુધરી જાય. એના માટે અમે એમ કહીએ છીએ કે અમે અમારે આ નિશાન છે એના તમે વોટ કરો. અને જાગૃતિ માટે આપણે જાગૃતિ માટે કે મતદાન કરવું એના માટે અમે વિડીયો પણ બહાર મોકલેલો હતો સોશિયલ મીડિયા ઉપર. કઈ રીતે મતદાન થાય છે, પેલે EVM મશીનથી થાય છે. આમાં ચિઠ્ઠી ઉપર તમને કેવી રીતે સ્ટેમ્પ મારવો, કયા નિશાન ઉપર એ તમને કહે છે. પછી તમને પ્રોપર કેવી રીતે ફોલ્ડ કરીને પુટ કરો બોક્સમાં, એ રીતે બધું અમે સમજાવીએ છીએ.